નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આયા છીએ જૂના ડીસા. તેના અમારા પ્રગતિશીલ ખેડૂત એવા રાજુભાઈની મુલાકાતે કે જેમને તેમના મરચાના પાકની અંદર અનમોલ કંપનીની કીટ વાપરી છે, ફર્ટી કીટ. તો આપણે એમના પાસેથી જ જાણીશું કે આ કીટ વાપરવાથી શરૂઆતથી જ તેમને કેવો મરચામાં ઉગાવવાનો અને એનો કેવો રિઝલ્ટ છે એ આપણે એમના પાસેથી જાણીશું. નમસ્કાર રાજુભાઈ. નમસ્કાર. સૌપ્રથમ તો તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર જણાવો. મારું નામ રાજુભાઈ ઈશ્વરભાઈ પ્રજાપતિ, ગામ જૂના ડીસા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. કીટનું બહુ સારું રિઝલ્ટ હોય છે, તેનો ઉગાવ શરૂથી જ સારું રહે છે અને આ મરચા પણ તમને દેખાઈ જ રહ્યા છે. બરોબર, આ મરચા જે 55 દિવસના થયા છે, બરોબર, તેનો ફાલ પણ ચાલુ થઈ ગયો છે, આવક પણ ચાલુ થઈ ગઈ છે, બરોબર, અને કીટ સારી આવે છે. એમ હું તો કોઈ બધાને વાપરવા માટે આગ્રહ છે. તો આ ફર્ટી કીટ વિશે તમારા આજુબાજુના ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરી શકો? હું તો ખેડૂતોને એ જ ભલામણ કરું છું કે બધાની અંદર વાપરી શકાય. બટાકાની અંદર એ રિઝલ્ટ સારું મળે છે, બધામાં જ, બરોબર, એની અંદર બધું સલ્ફર ને બધી રીતનું માઇક્રોરાજા ને બધું આવી જાય છે. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ તમારો.